આજે આપણે ફરાળી રસમલાઈની રેસીપી જોઈશું, પણ તેમાં આપણે પનીરનો ઉપયોગ નહીં કરીએ. ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી તમે ક્યારેય પણ નહીં ચાખી હોય અને એક વખત ચાખશો ને તો તમે તેના ફેન થઈ જશો. એટલી ટેસ્ટી એવી લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું, તેમાં થોડું એવું પાણી એડ કરીશું અને તેને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. અને તેમાં મેં અહીંયા ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. તો આ દૂધ જે મેં 2 વખત ગરમ કરેલું છે, એટલે તમે જોઈ શકો છો કે ઉપર મલાઈ છે ને તેમાં થોડા ઘી પણ આવી ગયું છે. તો મેં અત્યારે ગરમ દૂધનો ઉપયોગ કરેલો છે અને એ મેં 1.5 લીટર જેટલો દૂધનો ઉપયોગ કરેલો છે. આશરે તેનાથી વધારે પણ હોઈ શકે, પણ આમાં કોઈ એવું માપ નથી કે તમારે કેટલું લેવું. તો અત્યારે આ દૂધ 1 લીટરમાંથી આટલું બચ્યું છે, તેને સાઈડમાં રાખી દઈશું અને આ જે દૂધ છે તેને આપણે ગરમ થવા માટે રાખી દઈશું. હવે તે જ્યાં સુધી તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એમાં સાકર પણ એડ કરી દઈશું. તો સાકરને આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાની છે. અને દૂધમાં એક બોઇલ આવવા લાગ્યો છે, એટલે લો ફ્લેમ ઉપર સરસ તેને એકદમ ઉકળવા માટે રાખી દઈશું. જેમ જેમ ઉકળશે તેમ તેમ તે ઘટ થશે. અને મેં અહીંયા જે મલાઈ એડ કરેલી છે તો તે આખી એમનેમ જ છે, એટલે હું આ રીતે તમે જે ઝેરણી હોય તેની મદદથી આપણે કરી લેશું, અથવા તો તમે વિસ્કરની મદદથી પણ કરી શકો છો, અથવા તો પહેલાં પણ મલાઈ કાઢીને તેને આ રીતે ફેરવીને એકદમ મિક્સચર જારમાં પણ એકરસ કરીને પણ એડ કરી શકાય. તેનાથી ઘટ પણ થશે અને એકદમ મલાઈદાર એવું થશે. તો હવે આપણે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો સાઈડમાંથી મલાઈ લઈ લઈશું અને લો ફ્લેમ ઉપર તેને સરસ એવું ઉકળવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક પ્રિપેરેશન કરી લેશું. તો તેમના માટે મેં મિક્સચર જાર લીધેલું છે, તેમાં આપણે થોડા એવા કાજુ બદામ લેવાના છે. તો મેં અત્યારે લમસમ જ લીધેલા છે. 5 થી 6 કાજુ, 5 થી 6 બદામ એ એડ કરી દઈશું. સાથે થોડી એલચી એડ કરીશું ફ્લેવર માટે. ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. ઇનકેસ તમને જો જાયફળનો ટેસ્ટ ભાવતો હોય ને આમાં, તો પણ તમે થોડો એવો જાયફળ એડ કરી શકો છો, તેનો પણ ટેસ્ટ સારો લાગે છે. હવે બંને વસ્તુને આપણે એકદમ સરસ એવો ફાઇન પાવડર કરી લેશું મિક્સર જારમાં. અને તે પાવડર થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આ રીતનો કરવાનો છે. આપણે આમાં એકદમ કરકરો એવો નહીં રાખીએ, એકદમ ફાઇન કરી દેશું, જેથી કરીને આપણું સરસ એવું બાઇન્ડિંગ આવે જે વસ્તુ બનાવવાના છીએ એમાં. તો તેને એક બાઉલમાં કાઢી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે એ જ મિક્સચર જાર લઈ લેશું અને તેમાં મેં આ સાબુદાણા લીધેલા છે. તો મેં અત્યારે 1 થી 1.5 મુઠ્ઠી જેટલા જ સાબુદાણા પલાળેલા હતા અને તેને 3 થી 4 કલાક માટે પલાળીને રાખી દીધેલા હતા. પલળી જાય એટલે તમે જોઈ શકો છો કે દાણો એકદમ સરસ એવો ફૂલાઈ ગયો છે. હાથની મદદથી પ્રેસ કરીએ એટલે સરસ એવો પ્રેસ થઈ જાય છે. તો મિક્સર જારમાં તેને એડ કરી દઈશું. તો અહીંયા આપણે પનીરનો ઉપયોગ નહીં કરીએ, સાબુદાણાનો ઉપયોગ કરીશું. જે લોકોને સાબુદાણાની ખીર ને એવું ભાવતું હોય ને તેના માટે તો મજા જ પડાવી દે ને તેવી આ રેસીપી બનશે. તો હવે આપણે મિક્સર જારમાં તેને આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું. એટલે તમે જોઈ શકો છો કે કેવા સાબુદાણા એકદમ સરસ એવા પલળી ગયા હોય ને, એટલે એકદમ સરસ એવું મસ્કા જેવું બની જાય છે. તેને સાઈડમાં રાખી દેશું. હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું અને તેમાં જે ડ્રાયફ્રૂટનો પાવડર છે તે લઈ લેશું. અને આ જે છે તે મેં ઘરે બનાવેલો માવો છે, દૂધનો માવો, અને એ મોળો છે. મતલબ કે જે દૂધ હોય તેને કન્ટિન્યુ ઉકળવા દઈએ લો ફ્લેમ ઉપર, એટલે લાસ્ટમાં જે આ રીતનું બચે એ મેં માવો લીધેલો છે. તો તેને એડ કરી દઈશું. થોડો એવો જ એડ કરેલો છે અને તેમાં મેં સ્ટીવિયા એડ કરેલું છે. એટલે કે જે ડાયાબિટીસ માટે જે આપણે સ્ટીવિયા યુઝ કરતા હોય એ યુઝ કરેલું છે, અથવા તો પાવડર શુગર પણ યુઝ કરી શકાય, પાવડર સાકરનો પાવડર પણ યુઝ કરી શકો છો. તો કોઈ પણ વસ્તુ એડ કરીને આપણે મિક્સ કરી લેશું. ઇનકેસ તમારી પાસે જો આ રીતનો માવો ન હોય તો તમારા ઘરમાં પેંડા હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો. પણ એમાં આપણે શુગર નહીં એડ કરવાની. આ મોડો હતો એટલે મેં એડ કરેલું છે. ઇનકેસ એ પણ ન હોય તો તમે કન્ડેન્સ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એક લુઓ બનાવી લેશું સરસ એવો મસળીને અને તેમાંથી નાની નાની ગોળીઓ કરી લેશું, સાઈડમાં રાખી દેશું. અને જે વધ્યું છે તે પણ સાઈડમાં રાખી દેશું. હવે જે સાબુદાણાનો મિક્સચર થયું છે તેને એ લઈ લેશું. તો હાથની મદદથી આ રીતે પહેલાં મસળી લેશું થોડું એવું લઈને, અને તેની વચ્ચે એક ખાડો કરી લેશું. તેની એજીસ છે તેને પતલી કરવાની અને વચ્ચે થોડોક ભાગ જાડો રાખવો. હવે વચ્ચે ખાડો કરીને આપણે જે માવાનું મિક્સચર બનાવેલું છે તે આમાં એડ કરી દઈશું અને બધી જગ્યાએથી સરસ એવું પેક કરી દઈશું. આસાનીથી થઈ જશે, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. બહુ સરસ એવો બોલ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે કરતું જવાનું છે.
ઘણી વખત કેવું થાય કે બોલ જે છે તે ક્રેક પણ થઈ જાય, પણ તો પણ સરસ એવું થઈ જશે. પણ જે આ સાબુદાણા છે તે ચીકણા હોય છે, એટલે હાથમાં છે ને તે ચીપકી જાય છે. તો એના માટે મેં ઘી હાથમાં લીધેલું છે અને તેને હાથમાં સરસ એવું લગાવીને પછી સાબુદાણાને આપણે બોલ વાળીશું તો સરસ એવા ઇઝીલી થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આ બોલમાં જરા ક્રેક થયું છે, તો સાઈડમાંથી લઈને આપણે પેક કરી દઈશું ને તો પણ ખુલશે નહીં. અને ઇનકેસ ખુલી પણ જાય ને જો આ બોલ, તો પણ તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે, કેમ કે અંદર આપણે માવો એડ કરેલો છે, તે દૂધમાં ભળશે એટલે એનો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો આ રીતે મેં બધા જે બોલ્સ છે તે બનાવી લીધેલા છે અને જે બચ્યો હતો ને માવો તેને મેં દૂધમાં એડ કરી દીધેલો છે અને આ રીતે ઝરણીની મદદથી મેં આ રીતે ઝેડી લીધેલું છે. એનાથી શું થાય કે જે નાના નાના લમ્સ થયા હોય ને તો તે ન રહે. તમે વિસ્કરની મદદથી કરશો તો પણ સરસ થઈ જશે. અને અથવા તો થોડુંક દૂધ આમાંથી લઈને માવો મિક્સ કરીને લિક્વિડ જેવું બનાવીને પછી એડ કરી દેવું તો પણ થઈ જશે. હવે આપણે જે બોલ્સ બનાવેલા છે તે આમાં એડ કરી દેશું, કારણ કે દૂધ ધીમે ધીમે ઘટ સરસ એવું થઈ ગયું છે. તો બોલ્સ એડ કરીને આપણે થોડી વાર માટે ઉકળવા દેશું અને ઉપરથી મેં જે દૂધનો મસાલો આવે જે એ એડ કરેલો છે અને સાઈડમાંથી આપણે મલાઈને આ રીતે કાઢતા જશું એટલે સરસ એવું થતું જશે. મેં અહીંયા શુગર માટે એટલે કે સ્વીટનેસ માટે સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો આ જે છે તે બધી વસ્તુને કન્ટિન્યુ લો ફ્લેમ ઉપર સરસ એવી થવા દેવાની. જ્યારે સરસ એવા બોલ થઈ જશે ને એટલે તે ઉપરની સાઈડ આવી જશે. તમે જોઈ શકો છો આ વસ્તુને બહુ થતાં વાર નથી લાગતી, એટલા માટે આપણે દૂધને થોડું વધારે ઘટ કરવું, તેના પછી આ બોલ્સને એડ કરવા, જેથી કરીને તે સરસ એવા થઈ જશે. તો આ રીતે બોલ્સ ઉપર આવવા લાગે અને એકદમ સરસ એવા ટ્રાન્સપરન્ટ થઈ જશે. એટલે અને સાબુદાણાને બફાતા વાર ન લાગે એટલે ફટાફટ તે થઈ જાય છે. સાબુદાણાના બોલ્સ એડ કર્યા પછી 5 થી 7 મિનિટ કે 10 મિનિટ જેવું તેને ઉકળવા દેશું એટલે સરસ એવું તે થઈ જશે. અને જે મલાઈ દૂધ મતલબ કે આપણું જે લિક્વિડ છે તેની સાથે પણ સરસ એવું મળીને એકદમ સરસ એવું ટેસ્ટવાળું થઈ જશે અને તેમાંથી પણ સ્ટાર્ચ છૂટે એટલે એમ પણ આપણું દૂધ થોડુંક ઘટ્ટ થવા લાગશે. હવે આ રીતનું થાય ત્યાર પછી આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર અને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું. આ જે સ્વીટ છે તેને ઠંડી પણ મજા આવશે અને રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલી હશે ને એ પણ તમને મજા આવશે. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. મેં અહીંયા દૂધનો મસાલો એડ કર્યો છે, તેના બદલે તમે ડ્રાય ફ્રૂટ ચોપ કરીને કેસર એડ કરી શકો છો. આમાં બધું આવી જાય છે એટલે મેં એ જ એડ કરેલું છે અને ઉપરથી મેં પિસ્તાથી ગાર્નિશ કરેલું છે. અને આ ટેસ્ટમાં કેવા લાગે કે જ્યારે આપણે તેને ખાઈએ તો અંદરથી જે માવાવાળું ટેક્સચર છે ને એ ખાવાની ખૂબ મજા આવે છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો, મજા જ પડી જશે. અને આમાં આપણે પાછું માવો પણ એડ કરેલો છે જે લિક્વિડ બનાવ્યોમાં, એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ ઓછા ટાઈમમાં બની જાય ને તેવી આ મીઠાઈ છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આપણે સાબુદાણાની ખીર, સામાની ખીર આવું અવનવું બનાવતા હોઈએ છીએ ફરાળમાં, તો એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂરથી કરજો. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.